દશામાની પ્રાર્થના થઈ, સ્થાપના થઈ ગઈ અમારા ઘરે. જય દશામાં. हाँ क्या कभी थी દશામાં દર્શન કરીને સેવા પૂજા થઈ ગઈ. દશામાં બિહાર દીધામાં આગળ સ્થાપના થઈ ગઈ. નહીં મૂળ વહેલું હતું તો નહીં જમતા. હવે જશે બી નોકરી, સાંજે મળશે. સારું જુઓ. જય દશામાં. જય દશામાં માડી. રૂપરજીમાં મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું ગુડ મોર્નિંગ બેટા? ગુડ મોર્નિંગ. જય દ્વારકાધીશ. ચલો હવે એમને સ્થાપના દશામાં થઈ ગઈ. હવે જાય છે નોકરી બી જણા. આજે દશામાં યાર મુહૂર્ત વહેલા હતું તો યાર દીધા દશામાં. હવે જાય નોકરી. સારું જવો તમે બે જણા. દશામાં જો દશામાની આરતી ચાલુ થઈ ગઈ છે અત્યારે. મંગલ દીવડા મંગલ માની આરતી, મંગલ દીવડા મંગલ દેવતી મંગળ મારી આરતી. આરતી રે આરતી માં દશામાની આરતી. મારા મળી હજારો હાથ તમારા છે પણ જમજો મારા હાથથી જમાડું જમજો માવડી રે લોલ. હાથે મારા મારા હાથથી જમાડું જમજો માવડી રે લોલ. જય માતાજી. જય દશામાં. જય દશામાં. મારા પરિવાર તરફથી જય દશામાં. આજે એમાં દશામાં વ્રત હતું. મારા નમડીને બેને દશામાં આવેલા વ્રત હતું તો બે દીધા છે. મારા ઘરે સ્થાપના થઈ જશે ગાઈસ. આરતી થા થઈ ગયો છે. બધાની માતાજી દશામાં મનોકામના પૂરી કરે અને મારા આવા નવા વિડીયો આવતા રહેશે. તો જય દશામાં. સારું પણ કરજે વાળી તૈયાર થઈ ગયા ને. માતાજીની સેવા પૂજા બી થઈ ગઈ અને મારા દશામાની બી મસ્ત મજાનું પૂજન બી થઈ ગયું. દશામાં આરતી બી થઈ ગઈ. દશામાનો થાળ બી થઈ ગયો. તો જય દશામાં સર્વે મિત્રોને. દશામાં હરેકના જીવનમાં સુખ શાંતિ અને સલામતી રાખે એવી મા દશામાને પ્રાર્થના. બધાના જીવનમાં સુખ શાંતિ રાખજેમાં. જય દશામાં. એટલું માતાજીનું ડેકોરેશન કર્યું છે. જય મા દશામાં. તો ગાઈસ જરૂરથી કોમેન્ટમાં લખજો કે અમારા દશામાનું મંદિરનું ડેકોરેશન કેવું થયું તો જરૂરથી કોમેન્ટ કરજો. અને એમની બાજુમાં અમારા બે છે લડ્ડુ ગોપાલ, સાઈડમાં બેઠા છે અમારા ગણપતિ દાદા. તો જય દશામાં માળી ગણપતિમાં ગાઈસ કેવા માતાજીની મૂર્તિ લાવે છે અને કેવું ડેકોરેશન છે તે જરૂરથી કોમેન્ટની અંદર લખજો. અને કોમેન્ટમાં એ બી લખજો જય દશામાં. જય માતા. લગાવી દીધા માતાજીની ચુંદડી, અગરબત્તી, માતાજીનો પૂજાપો. આજ તો મારી સાડી બી સવારથી આવી ગયા કારણ કે મારા આટુને મદદ કરવા માટે. આડું ને પોકીની કરતા એટલે આવી ગયા જોરદાર. જો હવે જશે ઘરે કારણ કે વાગી જશે અત્યારે 9:30 થઈ ગયા. હવે જશે ઘરે. ના જવા વગર આવી ગયા. ના વગર જોરદાર એ ઝૂંપણી મારા મંદિરની બાજુમાં કણજાના સાય નીચે ઊભા છે મારા આડું. અત્યારે બહાર આટો મારો કારણ કે અત્યારે બે ગયા કણજા નીચે મારા આટોની લાગી આવ્યા હતા થોડી વાર માટે. થોડાક બહાર આવી એટલે સારી આમ મન પ્રફુલ્લિત થઈ જાય. અત્યારે હવે મમ્મી અત્યારે નવરી પડી ગઈ નહીં કામ પતાય કામ તો જો કચરા પોતા બાકી છે. હોવે. બસ કપડાં બધી જોઈએ. ને પપ્પા ક્યાંક બહાર જાય કામથી. ચિઠ્ઠી પૂરો ફેરી દઈએ ફોટા કાલ કોમળ બી ચાર કોણ ગયો કામ આવે ને એક જ કરવાની તો કામ આવે ને. હા અત્યારે ફોટા પાડવા આવશે. ફોન કરશે તો કામ આવે ત્યારે
જય દશામાં. બેંકમાં ગયા ભાઈ નથી આવીને ત્યાં સુધી બેસવું પડશે. બેંકમાં ગયા તો બેંકમાં ફટાફટ હતા ઘરે કારણ કે મોડું થઈ ગયું 12:30 થઈ ગયા તો ફટાફટ ચલો ગાઈસ જઉં છું નોકરી. ચલો મળશું સાંજે. હા જો નોકરીથી જઈશું આપણે ઘરે સીધા. પછી જો ખબર નહીં હોય દશામાની પ્રસાદી લઈ જવાની કે નહીં લઈ જવાની, ચલો ફોન કરીને પૂછી લેશું. જો પ્રસાદી લઈ જવાની તો રસ્તા આવશે પહેલાં દશામાની પ્રસાદી. ચલો ગાઈસ બ્લોકમાં બનાવી દેજો આપણે. અત્યારે તો સાંજ સવાર દશામાની આરતી જય. અત્યારે દશામાનો મહિમા ચાલે છે ભાઈ જય. સેવા થઈ જોરદાર ખીચડી છે. દર ગુરુવારે હોય ને આપણે નહીં, દર ગુરુવારે જોરદાર સેવા ચાલે છે. આશ્રમ બનાવેલો છે. આ બધા જો આખું તપેલું કરી છે. અમુક લોકો વેંકતા જાય ને ખાતા જાય. બોલો ફૂલ મોજ છે એમને ખાવાની બહારની બધી રીતે. ના ના ખાવું પડે એવું ક્યાં ના પડે. તમે ખાઓ તમને લોકોને ખવડાવો તમે ખાઓ. નોકરીથી જઈને આવી ગયા તે આસો પલાવનું તોરણ બનાવવા. હા એટલે આપણે બાર દરરોજ વાંધો એટલા માટે. ઓવા ને અહીંયા મારો ભાઈ છાસ દહીં ભાગે હે દહીં ને અહીંયા કોલ અભી બનાવે રોટલી ને મમ્મી ત્યાં બનાવે શાક. શેનું શાક બનાવી આજે? मैंने बनाई आलू की सब्जी और ચોરી की चपाती. चोरी की चपाती और गन्ने की मसाली. એવું જો ગાઈસ અત્યારે મેં માતાજીને દશામાનો દીવો કરી નાખ્યો ને હજુ આરતી કરણ બાકી હે. આરતીના બી દીવા ભરી દીધા પણ હજુ આરતી કરણ બહાર હે. મસ્ત લાગે ને બનાવી મેં તો પછી પગે લાગેલું માતાજીના. હવે લાગી લા જય મા દશામાં હારું કર. જય મારી માવડી. શરૂઆત મારા પપ્પા કરજો. શરૂઆત બીજાથી કરજે ને છેલ્લે મારાથી. ના ના એવું ના કહેવાય. આવનું સારું કરજે. પહેલા બીજાનું કરો પછી મારું કરજે. હું તો એમ જ કહેતી કે શરૂઆત મારાથી કરજો અને પછી બીજાથી કરજો. ના, ના, બીજાથી કરજે પછી મારાથી. અરે આવી ગયા ને હવે દશામાના આરતીનો ટાઈમ થઈ ગયો તો હવે આરતી ઉતારશે હવે બધાય. તો ચલો ભાઈ જશું ભાઈ ઘરની અંદર માં દશામાની આરતી ઉતારશે, આપણે બી ઉતારશું. દશામાની આરતી થવા માંડી મારા ઘરે. માં સુમિત કોમલ નવની ફટાફટ દીદી આરતી જય દશામાની. નો બતો રે વાગે નાતે જય નો ભુવને મગને રડિયો તાડે દશામાની આરતી થઈ ગઈ ને દશામાનો થાળ બી થઈ ગયો. જય દશામાં, જય મા દશામાં, જય દશામાં. ચલો ભાઈ દશામાનો આરતી પતી ગઈ. બધું જમવાનું બનાવશે એવું આવતાડો બનાવો. ચા ભૂખ નહીં લાગી? એ પપ્પા ખાતા મરચાં ને રોટલી બધું ખબર હે શાક ને બધું એટલે નહીં ખાવ. સાહેબ બપોરની ખીચડી ખાધી એમ તારું ચાલો આપણે ખાઈ લ્યો. ચલો દશામાં આવે એમ આરતી થઈ ગઈ. હવે મેં જમી રહી ખાઈ લેલા આવો ખાવાનું એની ભૂખ લાગી તમને? ભૂખ નહીં લાગી? ભૂખ લાગી લાગી ચલો ભાઈ તમે ચાલો ખાવા બેસી હવે તમે પણ ચાલો ખાવા. ચલો ભાઈ અમે ખાઈ લઈશું. કાનાને પણ લઈ લઈએ અમે. ચલો અમારી જોડે ખાશે ખીચડી શાક બધું પણ અમે ખાઈ તે અમારો કાનો ખાય. ચલો કાના જમવા આપણે બેટા બધા જમવા. આજ તો વહેલા હાર અમે ખાવી જઈએ. મારે ને મમ્મીને ઉપવાસ છે એટલે ભૂખ લાગી જઈ એટલે ચમ લે કાલનું કઈ ખાધું નહીં રે. હોવા
સાચી વાત હે મેં મમ્મી. તો કીધું તમે ખાવું હોય તો અડે હોય ખાવડે ના પાડે આપણે ક્યાં છે બધા તો 9 વાગે ખાઈએ તો તમે ટાણે ખાવ તો મોડા આમાં જ ના પડે હાલે તો ચલો ગાઈસ ફાઇનલી તમારે જમવું હોય તો આવી જાઓ. દેશી બટાકાનું શાક હમ. રસાવાળું ગામડાથી બને શાક બધી બસ શાક એટલે. તો ચલો ગાઈસ જમવા. ત્યારે અમે જમી લીધું ને સુવિંદર પપ્પા અહીંયા ટીવી જોવે ને મારી મમ્મી અહીંયા કચરો મારે. ડસામાં જણી એવું. કચરા બોટા કરી નાખીએ હમ. સમજવા ને અહીંયા કોણ લવી રસોડું સાફ કરે નહીં. ગુડ નાઇટ કોણ લવી. ગુડ નાઇટ ગાઈસ જય માતાજી જય દ્વારકાધીશ. તમને અમારા વિડીયો કેવો લાગ્યો અમારા ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ગુડ નાઇટ.